પશ્ચિમ બંગાળમાં ટીએમસી નેતાઓ સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। અત્યાર સુધી કટમની વસૂલતા નેતાઓની મુશ્કેલી વધી છે। લોકોએ અત્યાર સુધી વસૂલેલા રૂપિયા પરત આપવા માંગ કરી છે। ગરીબ પરિવારો રસ્તા પર ઉતરીને વિરોધ દર્શાવી રહ્યા છે। પહેલા ટીએમસી નેતા કટમનીના નામે વસૂલી કરતા હોવાનો આરોપ થયો છે। જલપાઈગુડીમાં લોકોએ ટીએમસીના વિરોધમાં રેલી કાઢી। ગ્રામ પંચાયતના સભ્યો સામે કડક કાર્યવાહીની માંગણી થઈ છે। ગ્રામ પંચાયતના સભ્યો પહેલા જ થઈ ચૂક્યા છે ફરાર। પોલીસ હવે એક્શન મોડમાં છે। લોકોના આક્રોશને જોતા તેઓ ફરાર થઈ ગયા। સુદીપ ચંદ સહિતના સભ્યોએ રૂપિયા ઉઘરાવ્યા હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે। આવાસના નામે ગરીબો પાસેથી 20,000 કટમની લીધાનો આરોપ થઈ રહ્યો છે। એટલે કે ગરીબ લોકોને પણ આ ટીએમસીએ છોડ્યા નથી। મહત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ લોકોનો આક્રોશ હવે બહાર આવી રહ્યો છે અને હવે ચરમસીમાએ છે। અત્યાર સુધી ટીએમસી નેતાઓએ કરેલી વસૂલી સામે એક બાદ એક જગ્યાએ લોકો હવે અવાજ ઉઠાવી રહ્યા છે। જેમાં તાજેતરમાં એક ટીએમસી નેતાના ખેતરમાંથી કરોડો રૂપિયા અને દાગીના મળી આવ્યા હતા। લોકોને આવાસ અપાવવાના નામે ઉઘરાણી કરી હતી, જેનાથી આક્રોશિત લોકોએ નેતાની ધોલાઈ પણ કરી હતી। તો હવે ટીએમસીની સત્તા જતી રહી છે, જેના કારણે અત્યાર સુધી જે ડરમાં હતા ત્યાં લોકો જે ડરીને રહેતા હતા તે હવે ખુલીને સામે આવ્યા છે।